આઈબીના એલર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે। મરીન પોલીસ દ્વારા સ્પીડ બોટથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ ઓખા બંદર અને દરિયામાં સુરક્ષા સઘન કરાઈ છે। તો બેટ દ્વારકા મંદિર અને ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વધારી દેવાઈ છે। ઉલ્લેખનીય છે કે પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતને પણ એલર્ટ કરાયો છે। રાજ્યમાં આતંકી હુમલો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેને લઈને દરિયા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દિવેશ વાળા। દિવેશ, કયા પ્રકારની સુરક્ષા અને કયા પ્રકારનું અત્યારે ત્યાં એજન્સી સતર્ક? જી, જે રીતે આઈબીના ઇનપુટ મળ્યા છે તેને કારણે સૌરાષ્ટ્રની દરિયાકાંઠાની સુરક્ષા વધારવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો ઓખા મરીન પોલીસ દ્વારા હાલ જે દરિયાની પાકિસ્તાનથી ખૂબ જ નજીક દરિયાઈ માર્ગ હોવાના કારણે ત્યાં મરીન પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ત્રણેય પેટ્રોલિંગ બોટ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ, જે આવતી જાતી માછીમારોની બોટ હોય કે પેસેન્જર બોટ હોય તેને ચેકિંગ કરવામાં આવ્યું છે અને આસપાસ આવેલા ટાપુની પણ ત્યાં સતર્કતાથી ચેકિંગ કરવામાં આવ્યું છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે પુલાવના હુમલા બાદ સમગ્ર બોર્ડરને સીલ કરવામાં આવી છે, તે રીતે તમામ જગ્યાએ દરિયાઈ સુરક્ષા પણ વધારવામાં આવી છે। આભાર દિવેશ, તમામ જાણકારી બદલ। તો દરિયાઈ સુરક્ષા પર અત્યારે ખાસ ભાર મુકાઈ રહ્યો છે અને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે।